તાલુકાના વાઘોરા ગામનું 1 નંબર પીક તળાવ દેખો તળાવ ઊંડા કરવાનો ભ્રષ્ટાચાર। 5 વર્ષ પહેલા કરેલી ઊંડાઈને જ રિપેર કરી નવી બનાવેલ। અત્યારે દરેક ગામડાઓમાં પાણીની બહુ તંગી હોય છે। ગ્રામજનો પાણીના ફાંફા મારતા હોય છે ત્યારે બે મહિનાથી બિલકુલ સૂકા ભટ્ટ છે। તળાવો પડ્યા છે। દરેક તળાવની એસ્ટીવર 2 થી 2.5 ફૂટનું બંધારણ હોય। વર્ષોથી દરેક તળાવની એસ્ટીવર તૂટી ગયેલી જે પણ કોઈ કર્મચારી દેખી નથી શકતા। જો સામાન્ય રિપેરિંગ કરીને બાંધકામ કરવામાં આવે તો ગ્રામજનોને પાણીનો બહુ ફાયદો થાય। તળાવનું એસ્ટીવર તૂટેલ હોવાને કારણે 2 થી 2.5 ફૂટ પાણી ચોમાસામાં જ નીકળી જતું હોય। દરેક તળાવમાં તો ઉનાળામાં ક્યાંથી પાણીનો બચાવ થાય। 26 વર્ષ પહેલા પથ્થરથી ચણતર કરીને એસ્ટીવર બનાવેલા અત્યારે બિલકુલ તૂટીને તણાઈ ગયેલા। તો કોઈ સિંચાઈ વિભાગને તપાસ કરીને ધ્યાન આપવું જોઈએ અને ખોટા ખર્ચા કરવા કરતાં એસ્ટીવરનું બાંધકામ રિપેરિંગ કરાવવું જોઈએ। નમન એસ પંડ્યા, ગુજરાત બુલેટિન ન્યૂઝ, અરવલ્લી। જો દર્શક મિત્રો આપ સૌને આપની ચેનલ ગુજરાત બુલેટિન ન્યૂઝના સમાચાર પસંદ આવ્યા હોય તો આપની ચેનલ ગુજરાત બુલેટિન ન્યૂઝને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઓન કરો જેથી આપના સમાચાર સૌપ્રથમ આપ સૌ લોકોને મળી રહે। રાહ્યાભાઈ અમૃતભાઈ ડામોર, વાઘોરા ગામનો રહેવાસી। આ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના વાઘોરા ગામનું પીપ તળાવ 1 નંબર। આ તળાવનું દર 5 વર્ષે ઊંડા કરવાની ગ્રાન્ટ આવતી હોય છે। દર 5 વર્ષે આ કામનું જેસીબી અને ટ્રેક્ટરો દ્વારા કામ ચાલુ થાય છે અને જ્યારે ઊંડું થતું હોય છે તો દર વર્ષે ઊંડાઈનું પાણીનો સ્ટોક વધુ થતો હોય છે। તો પણ પાણી અત્યારે 2 મહિના અગાઉથી સૂકું ભટ્ટ થઈ ગયું છે। તો કયા કારણસર સૂકું થયું છે અને પાણી માટે સ્ટોક માટે દર 5 વર્ષે ઊંડાઈ થતી હોય છે 2.5 ફૂટથી 2 ફૂટ। તો 2.5 ફૂટથી તો 5 વર્ષે તો 10 થી 15 વર્ષે 2 થી 6 ફૂટ ઊંડાઈ થવી જોઈએ। તો પાણીનો સ્ટોક વધુ રહેવો જોઈએ। તો તેવા સમયે જોવા જઈએ તો કેમ નથી થતું? તો આ તળાવનું ભ્રષ્ટાચાર એ રીતના છે કે જે જૂનું કામ કોતરીને નવું જ બનાવી દેવામાં આવે છે। તો નવું બને છે તો દેખાય છે કે પૈસા અને ગ્રાન્ટ મંજૂર થઈ જાય છે અને માટી અંદરથી નીકળતી નથી પૂરતી, એ માટે પાણીનો સ્ટોક થઈ શકતો નથી વધારે। તો પાણી ક્યાંથી જોવા મળે? તો અત્યારે પાણી રહે તે માટે ઊંડું કરવાની જગ્યાએ ઊંડું પણ નથી થતું અને જે 5 વર્ષ અગાઉ જે તળાવની એસ્ટીવર પથ્થરથી ચણતર કરીને બનાવવામાં આવેલી છે તે એસ્ટીવર અત્યારે કોઈ રિપેરિંગ કામ કરતું નથી અને પાણીના જે અધિકારીઓ છે અને પાણી પુરવઠાના જે સાહેબો છે સિંચાઈ વિભાગના, એ સ્થળ ઉપર આવીને ક્યારેય તપાસ કરતા નથી અને એસ્ટીવર 2 થી 2.5 ફૂટનું બંધારણનું કામ છે અને પાણીથી ચણતર કરેલું છે। એ ચણતર તૂટીને બોદરા ઉગડી ગયા છે। તો જે ચોમાસાનું પાણી ભરાય તો 2.5 ફૂટ પાણી તે સમયે જ નીકળી જતું હોય છે। નીકળી જાય એટલે પાણીનો સ્ટોક ગમ થઈ જાય। તો અત્યારે 2 મહિના અગાઉથી ઉનાળાના પાણીના ફાંફા પડી જાય છે અને પાણી તળાવમાં દરેક જગ્યાએ મટી જાય છે। તો ગ્રામ્ય વિસ્તારોમાં દરેક જગ્યાએ આવા તળાવોમાં જે એસ્ટીવર તૂટી ગયેલા છે તે રિપેરિંગ કરે તો પાણી વધુ રહે અને ઉનાળાની જે તકલીફ પડે છે એ તકલીફ ના પડે અને જે કામ આ જે 5 વર્ષે થાય છે એ પાણી માટે થાય છે, પાણી વધુ રહે એ માટે થાય છે। તો પાણી માટે જે કામ થતું હોય એ પૂરેપૂરું થવું જોઈએ તો ગ્રામજનોને ફાયદો થાય।